કલ્પના કરો એક એવા માણસની જેને આખા સમાજે સાવ નકામો ગણી લીધો છે. એની ઓળખ જ બસ એક નિષ્ફળ વ્યક્તિ તરીકેની છે. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે માત્ર એક સામાન્ય વાર્તા નથી સાંભળવાના. આપણે એક એવી કથાનું ઊંડાણપૂર્વક અવલોકન કરીશું જે સાબિત કરે છે કે કોઈપણ માણસ શૂન્યમાંથી સર્જનહાર બની શકે છે. આળસના અંધકારમાંથી નેતૃત્વ સુધીની આ સફર ખરેખર રોમાંચક છે. યોગ્ય માર્ગદર્શન કોઈનું આખું જીવન કેવી રીતે બદલી નાખે છે તે આજે આપણે જોવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આ વિશ્લેષણની શરૂઆત આપણે એક બહુ જ પાવરફુલ વિચારથી કરીશું. માણસને ડરથી નહીં પણ સમજથી બદલાવી શકાય. હવે આ માત્ર કોઈ સુવિચાર નથી હો, આ એક આખું મેનેજમેન્ટ સાયન્સ છે. અને આપણું આજનું આખું વિશ્લેષણ એ જ વાત પર ફોકસ કરશે કે કેવી રીતે આ એક નાનકડો વિચાર એક એવા વ્યક્તિને સંપૂર્ણપણે બદલી નાખે છે જેની પાસેથી કોઈને પાયની પણ આશા ન હતી. તો શરૂઆત કરીએ વિભાગ 1થી. શેઠ હરિદાસ અને રમેશ. હવે જુઓ, આખી વાર્તા સેટ થયેલી છે એકદમ હરિયાળા ગામમાં, જ્યાં અનાજનું એક મોટું ગોડાઉન છે. અહીં મજાની વાત એ છે કે બે મુખ્ય પાત્રો વચ્ચેનો તફાવત બહુ જ મોટો છે. એક બાજુ છે ગોડાઉનના માલિક શેઠ હરિદાસ, જેઓ એકદમ મહેનતુ, ઈમાનદાર અને ન્યાયી છે. આખા ગામમાં એમનો જબરદસ્ત વચ છે, ખૂબ ઇજ્જત છે. અને બીજી બાજુ છે એમનો જ એક મજૂર રમેશ. ભાઈ, શારીરિક રીતે તો એકદમ હટ્ટોકટ્ટો અને તાકાતવર છે, પણ કામના નામે મીંડું. ગામના લોકો એને મજાકમાં કામચોર રમેશ કહીને જ બોલાવે. એટલે કે એક આદર્શ લીડર અને એક સાવ આળસુ કર્મચારી. આ બંનેનો ટકરાવ અહીં બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. બાકીના મજૂરો બેચારા પરસેવો પાડીને કામે વળગી જતા, ત્યારે આપણા રમેશભાઈની રોજની નવી નવી ડ્રામેબાજી ચાલુ થતી. ક્યારેક મોઢું બગાડીને કે યાર આજે તો મારું માથું બહુ દુખે છે, તો વળી ક્યારેક એવું બાનું કાઢે કે અરે આજે તો ઘરે અચાનક મહેમાન આવી ગયા છે. અને ક્યારેક તો પાછો કોઈને કયા પૂછ્યા વગર જ કામ પરથી સીધો ગાયબ. જવાબદારીમાંથી છટકવાની એની આ રોજની આદત એને ધીમે ધીમે નિષ્ફળતા તરફ ધકેલી રહી હતી. અને અહીંથી શરૂ થાય છે વિભાગ 2, રમેશની ચાલાકી અને ચોરી. તો થાય છે એવું કે એક દિવસ શેઠ હરિદાસે એવી જાહેરાત કરી કે આ અઠવાડિયે ગોડાઉનમાં ઘણું બધું અનાજ ભરવાનું છે અને જે સૌથી વધુ મહેનત કરશે ને એને ખાસ ઇનામ અપાશે. આ સાંભળીને બધા મજૂરો તો ઉત્સાહમાં આવી ગયા. પણ રમેશનું લોજિક જુઓ તમે. એણે આળસથી બગાસું ખાતા ખાતા વિચાર્યું, મહેનત કરીને શું ઉખાડી લેવાનું, થોડું કામ કરીએ તો પણ પગાર તો એટલો જ મળવાનો છે ને. ખરેખર આ વાક્ય રમેશની માનસિકતા ખુલ્લી પાડે છે. એને કોઈ ઇનામ કે પ્રોત્સાહનથી કંઈ લેવા દેવા ન હતી. એને બસ મફતનો આરામ જોઈતો હતો. હવે જુઓ, કામ ભલે ન કરવું હોય પણ ઇનામની લાલચ તો હતી જ. એટલે ભાઈ સાહેબે મહેનત કરવાને બદલે એક જોરદાર ચાલાકી ભરેલી યોજના બનાવી, જાણે કોઈ બોલિવૂડ ફિલ્મનું ષડયંત્ર જોઈ લો. એનો પ્લાન એવો હતો કે પહેલાં તો એ અનાજથી ભરેલી 2 બોરીઓ લઈ જાય અને પછી શું કરે, છુપાઈને સાવ ખાલી બોરીઓ એવી રીતે ગોઠવી દે કે દૂરથી જોનારને એમ જ લાગે કે વાહ, આણે તો કેટલો મોટો ઢગલો કરી દીધો. આ રીતે બહુ જલ્દી કામ પતાવીને એ સૌથી વધારે કામ કર્યાનો દેખાવ કરતો હતો. પછી તો સાંજ પડી અને શેઠ હરિદાસ કામનું ચેકિંગ કરવા આવ્યા. ત્યારે રમેશ એકદમ ગર્વથી, જાણે કોઈ મોટો જંગ જીતીને આવ્યો હોય એમ છાતી કાઢીને કહ્યું, હા શેઠજી, મેં તો સૌથી વધારે બોરીઓ ગોઠવી દીધી છે. એ તો મનમાં એમ જ માનતો હતો કે મારી આ જોરદાર સ્કીમ કોઈના બાપથી પકડાવાની નથી. હવે આપણે અહીં એક સેકન્ડ માટે રોકાઈએ અને વિચારીએ. તમને શું લાગે છે હવે શેઠ હરિદાસ શું કરશે? એક સ્માર્ટ મેનેજર સામે જ્યારે આવું ખુલ્લેઆમ જુઠ્ઠાણું અને છેતરપિંડી થાય ત્યારે એણે શું કરવું જોઈએ? શું એ ગુસ્સે થઈ જશે કે પછી રમેશને સીધો નોકરીમાંથી જ કાઢી મૂકશે? પણ શેઠ હરિદાસે એકદમ શાંતિથી માસ્ટર સ્ટ્રોક માર્યો. એમણે જરા પણ ગુસ્સો કર્યા વગર એકદમ ધીરજથી અને શાંત સ્વરે ખાલી એટલું જ કહ્યું, ચાલ હવે આ બોરીઓ ખોલીને અંદર જોઈએ. બસ આ એક જ વાક્ય અને રમેશની બધી જ ચાલાકીનો પર્દાફાશ. આગળ જોઈએ વિભાગ 3, શેઠનો સમજદારીભર્યો પાઠ. જેવી બોરીઓ ખોલવામાં આવીને તો અંદરથી સાવ ખાલી નીકળી. આસપાસ ઊભેલા બધા જ જોરજોરથી હસવા લાગ્યા. રમેશના ચહેરાનો તો રંગ જ ઉડી ગયો. એ શરમનો માર્યો નીચું જોઈને ઊભો રહ્યો. પણ એ સૌથી નોંધવા જેવી વાત એ છે કે શેઠ હરિદાસે કેવું રિએક્શન આપ્યું. એમણે સહેજ પણ બૂમાબૂમ ના કરી. જાહેરમાં તમાશો કરવાને બદલે એમણે શાંતિથી સમજાવ્યું કે કામચોરીથી માણસ 2-4 દિવસ તો બચી જાય, પણ આખી જિંદગી નહીં. આધુનિક લીડરશિપમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. તમે કોઈનું જાહેરમાં અપમાન કરો તો બળવો થાય, પણ સમજાવટથી હંમેશા સકારાત્મક પરિવર્તન આવે છે. હવે આ ઘટના પછી રમેશ સાવ ભાંગી પડ્યો
અને ભારે અપમાન સાથે ઘરે ગયો. આખી રાત એ એના જ વિચારોમાં ખોવાયેલો હતો. ત્યારે એની પત્નીએ એને એક બહુ જ કમાલની વાત કહી. એણે કહ્યું, જુઓ, ભૂલ તો દુનિયાનો દરેક માણસ કરે છે, પણ જે પોતાની ભૂલને સ્વીકારીને સુધારે ને એ જ સાચો માણસ. ખરેખર આ એક જ વાક્યે રમેશના જીવનમાં મેજિક કરી દીધું. જાણે કોઈ હારેલા યોદ્ધાને અચાનક પોતાની સાચી તાકાતનું ભાન થઈ ગયું હોય એવો જ જબરદસ્ત ટર્નિંગ પોઈન્ટ હતો આ. ચાલો હવે આવીએ વિભાગ 4 પર. કટોકટીમાં રમેશની સખત મહેનત. પત્નીની વાત સાંભળીને રમેશે નક્કી કરી લીધું કે હવે તો ભાઈ પોતાને બદલવો જ પડશે. એણે બધા મજૂરોની માફી માંગી લીધી અને હવે એ સાચા દિલથી કામ કરવા રેડી હતો. પણ જુઓ, કોઈનો પણ ગયેલો વિશ્વાસ કંઈ રાતોરાત પાછો નથી મળતો. એના માટે સતત પ્રયત્ન કરવો પડે. પહેલા દિવસે રમેશ વહેલો પહોંચીને બધાને ચોંકાવી દે છે. એક જ અઠવાડિયામાં તો એ એવો થઈ ગયો કે સૌથી પહેલાં આવે અને સૌથી છેલ્લે જાય. અને એક મહિનામાં તો એ બીજા મજૂરોને ભારે બોરીઓ ઊંચકવામાં પણ સામેથી મદદ કરવા લાગ્યો. એના આ બદલાવેલા રોજિંદા વર્તને ધીમે ધીમે લોકોનો વિશ્વાસ પાછો જીતી લીધો. પણ ખરી કસોટી તો હજુ બાકી હતી. એક દિવસ અચાનક ગામમાં ભયાનક વાવાઝોડું અને ધોધમાર વરસાદ ત્રાટક્યો. ગોડાઉનની દિવાલ તો જાણે હમણાં તૂટી પડશે એવું લાગી રહ્યું હતું. જો અનાજ ભીનું થઈ જાય ને તો આખા ખેતર અને શેઠને લાખોનું નુકસાન થઈ જાય એમ હતું. આ એકદમ ગંભીર અને ડરાવણી કટોકટીનો સમય હતો. અને બસ આ જ કટોકટીમાં રમેશ એક સાચા હીરોની જેમ બહાર આવ્યો. એણે પૂરા આત્મવિશ્વાસથી શેઠને કહ્યું, શેઠજી, તમે જરા ચિંતા ન કરો, આપણે બધા મળીને અનાજ બચાવી લઈશું. અને પછી તો રમેશે આખી રાત જોરદાર મહેનત કરી. બીજા મજૂરોને પણ સાથે લીધા અને તમામ બોરીઓ ફટાફટ સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધી. ભયંકર વાવાઝોડું પસાર થઈ ગયું અને અનાજ પણ બચી ગયો. પણ સ્ટોરી અહીં ખતમ નથી થતી હો. થોડા દિવસ પછી શેઠ હરિદાસે રમેશને પોતાની ઓફિસમાં બોલાવ્યો. હવે પાછો એ સવાલ થાય કે ઓફિસમાં રમેશની શું રાહ જોઈ રહ્યું હશે? શું શેઠ એની જૂની ભૂલો માટે એને ખખડાવશે કે પછી એની આ નવી મહેનતની કદર કરશે? અને એનો જવાબ છે વિભાગ 5માં જીવનના અમૂલ્ય અને સાચા પાઠ. રમેશ જ્યારે ઓફિસમાં જઈ રહ્યો હતો ને ત્યારે અંદરથી થોડો ગભરાયેલો હતો. પણ અંદર જઈને જુએ છે તો સીન કંઈક અલગ જ હતો. શેઠ હરિદાસે એકદમ સરસ સ્માઇલ સાથે એનું સ્વાગત કર્યું. એમણે રમેશની ઈમાનદારી અને એણે રાત દિવસ જોયા વિના કરેલી મહેનતના દિલ ખોલીને વખાણ કર્યા. અને વાત ખાલી વખાણ પૂરતી સીમિત ના રહી. એમણે રમેશને પ્રમોશન આપીને તમામ મજૂરોનો મુખિયા જ બનાવી દીધો. આ સાંભળીને તો રમેશની આંખોમાં હરખના આંસુ આવી ગયા. જરા વિચારો, જો પહેલા જ દિવસે એને બધાની વચ્ચે અપમાનિત કરીને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યો હોત તો શું એ ક્યારે આવું સકારાત્મક પરિવર્તન લાવી શક્યો હોત? બિલકુલ નહીં. રમેશે પોતાના જીવનનો હવે એક નવો સિદ્ધાંત બનાવી લીધો હતો, જે એની નવી ઓળખ બની ગયો હતો. કામચોરીથી થોડો આરામ તો મળી જાય, પણ મહેનતથી આખી જિંદગીનું સન્માન મળે છે. જે માણસ આખા ગામમાં કામચોર રમેશ તરીકે વગોવાયેલો હતો, એ હવે નવા આવતા મજૂરોને આ જ પાઠ ભણાવતો હતો અને ધીમે ધીમે મહેનતુ રમેશ તરીકે પ્રખ્યાત થઈ ગયો. તો ચાલો હવે આપણે આજના આ વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ તારવી લઈએ. આખી કથામાંથી 3 બહુ જ ક્લિયર વાતો શીખવા મળે છે. પહેલું, આળસ તમને કદાચ થોડો શોર્ટ ટર્મ ફાયદો કરાવી આપે, પણ અંતે તો એ તમને લોકોની વચ્ચે નીચા જ દેખાડે છે. બીજું, સતત મહેનત અને તમારી ઈમાનદારી જ રિસ્પેક્ટ મેળવવાનો એકમાત્ર શોર્ટકટ છે. અને ત્રીજું અને મારું ફેવરેટ, એક બેસ્ટ લીડર હંમેશા ધીરજ અને સમજદારીથી પોતાના લોકોને ડેવલપ કરે છે, દંડા મારીને કે સજા આપીને નહીં. અને છેલ્લે, આ વિશ્લેષણ પૂરું કરતા પહેલાં હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. શું આજની આધુનિક લીડરશિપ કે મેનેજમેન્ટ સ્ટાઇલ સમજણ કરતાં ડર પર વધારે પડતી ડિપેન્ડન્ટ નથી થઈ ગઈ? શેઠ હરિદાસ અને રમેશની આ વાર્તા ખરેખર એક જબરદસ્ત પ્રેરણા છે. આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો અને તમારા પોતાના જીવનમાં કે વર્કપ્લેસમાં સમજણથી નેતૃત્વ કરવાના આ કોન્સેપ્ટને જરૂરથી યાદ રાખજો.